જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ આપની સાથે હું છું ઝરણા। લદ્દાખમાં ચીન ભારત સામે ષડયંત્રો કરી રહ્યું છે, પરંતુ ભારતીય સેના ચીનને તેની જ ભાષામાં જવાબ આપી રહી છે। આ તરફ ભારતે પણ સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેજ ગતિથી આગળ વધારી દીધું છે। થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ રોહતાગમાં અટલ ટનલનું લોકાર્પણ કરી ચીન પાકિસ્તાનને ઝટકો આપ્યો હતો અને હવે જોજીલા ટનલનું નિર્માણ કાર્ય શરૂ થતાં જ બંને સુરંગના શૌર્યમાં ચીનમાં દહેશત ફેલાઈ છે। અટલ ટનલ બાદ સરહદ પર 14 કિલોમીટર લાંબી જોજીલા ટનલનું નિર્માણ કાર્ય શરૂ થતાં જ ચીનમાં ડર ફેલાયો છે। જોજીલા પર્વતમાં બની રહેલી આ ટનલ રક્ષા ક્ષેત્રે ભારત માટે મહત્વનું હથિયાર સાબિત થઈ શકે છે। જોજીલા ટનલથી વધ્યા શી જિનપિંગના ધબકારા। हिंदुस्तानના શૌર્યની સુરંગથી ચીનમાં દહેશત। જોજીલામાં સુરંગથી નીકળશે દુશ્મનનો દમ। $11,557 ફૂટની ઊંચાઈ પર બ્લાસ્ટથી ચીન અને પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે। શ્રીનગરમાં લગભગ 100 કિલોમીટર અને સોનમર્ગથી 15 કિલોમીટર દૂર જોજીલામાં એશિયાની સૌથી લાંબી સુરંગનું નિર્માણ કાર્ય શરૂ થતાં જ દુશ્મનના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। અટલ ટનલ બાદ મોદી સરકારે લદ્દાખમાં સુરક્ષા ક્ષેત્રે મહત્વની જોજીલા સુરંગનું કામ શરૂ કરી દીધું છે। શી જિનપિંગ અને ઇમરાન ખાનને ચક્કર આવવા લાગ્યા છે। બંને મોરચા પર ભારતને ઘેરવાનું ષડયંત્ર પર પાણી ફેરવતી જોજીલા ટનલનું કામ શરૂ થતાં જોજીલા ટનલથી દુશ્મનોમાં ડર ફેલાયો છે। ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે શ્રીનગરથી લેહ અને તમામ ઋતુમાં જોડાઈ રહે તે માટે સુરંગનું કામ શરૂ થઈ ગયું છે। બર્ફીલા તોફાનો વચ્ચે શ્રીનગરથી લેહ સુધી સફર કરવું હવે પહેલાથી સરળ બનશે। ઉનાળો હોય કે શિયાળો, તમામ ઋતુમાં આ રસ્તો ખુલ્લો રહેશે। જોજીલા ટનલ પ્રોજેક્ટના માધ્યમથી ભારતીય સેનાની મૂવમેન્ટ પહેલાથી વધારે સરળ બનશે। કેન્દ્રીય સજગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વિડીયો કોન્ફરન્સથી સુરંગના નિર્માણનો પ્રથમ બ્લાસ્ટ કર્યો। ત્યારબાદ સેના અને સિવિલ એન્જિનિયરોની ટોપ ટીમ જોજીલા પર્વતને કાપી રણનીતિ રૂપથી મહત્વની આ સુરંગનું કામ શરૂ કર્યું। 14 किलोमीटर लंबी जोजिला टनल का काम जब मुकम्मल हो जाएगा तो उसके बाद लद्दाख का पूरा एरिया देश भर के साथ साल भर जुड़ा रह सकता है, क्योंकि 6 महीने तक ये एरिया कट ऑफ रहता था। इससे लोगों को काफ़ी मुश्किलात हो रही थी। ये टनल की जो अहमियत है न सिर्फ आम लोगों के लिए बहुत ज़्यादा ज़रूरी है, बल्कि इंडियन आर्मी को इस टनल के मुकम्मल होने से काफ़ी फ़ायदा मिल सकता है। जिस तरीके के हालात यहाँ चाइना और भारत के दरमियान LOC पे बने हुए हैं, उसके बाद इस टनल की अहमियत अब ज्यादा बढ़ गई। જોજીલા પર્વત દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓમાંથી એક છે। આ દુર્ગમ રસ્તાઓમાં વાહન ચલાવવું એક પડકાર છે। વર્ષના 6 થી 7 મહિના બરફ પડવાના કારણે આ વિસ્તાર ભારતના અન્ય વિસ્તારોના સંપર્કથી વિહોણો બની જાય છે। તમામ જરૂરી સેવાઓ ઠપ્પ થઈ જાય છે। એટલું જ નહીં, રસ્તો ખોલવા અને બરફ હટાવવામાં 2 મહિના જેટલો સમય લાગી જાય છે। જેથી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના દિશા નિર્દેશથી લેહ અને કારગિલ રસ્તા બનાવવા પર સમીક્ષા કરાઈ હતી। જો કે જોજીલા પર્વત વચ્ચે એક સુરંગ અને રસ્તા બનાવવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ સરકાર બદલાઈ જતા આ રણનીતિક અને મહત્વાકાંક્ષી પરિયોજના અટવાઈ પડી હતી। જો કે
મોદી સરકાર બન્યા બાદ આ સુરંગનું કામ ફરી શરૂ થયું. વર્ષ 2016માં પ્રધાનમંત્રી મોદીએ જોજીલા સુરંગના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી કંપનીઓને પ્રાથમિકતા અપાઈ. જોજીલા સુરંગ બનાવવાની જવાબદારી NHIDCL ને સોંપાઈ. जोजिला टनल केंद्र शासित जम्मू कश्मीर प्रदेश और लद्दाख के बीच सामाजिक और सांस्कृतिक संबंधों को ही मजबूत नहीं करेगी, बल्कि इससे लेह और श्रीनगर की दूरी भी कम हो जाएगी. आम जनता के साथ साथ भारतीय सेना की मूवमेंट भी आसान होगी. LOC और LAC के बीच भारतीय सेना के आवागमन और जरूरी सुविधाओं को पहुंचाने का काम भी सुलभ हो जाएगा. જોજીલા સુરંગ બન્યા બાદ શ્રીનગર, દ્રાસ, કારગિલ અને લેહના વિસ્તાર તમામ ઋતુમાં દેશ સાથે જોડાયેલા રહેશે. શિયાળામાં દેશથી સંપર્ક વિહોણા રહેતા આ વિસ્તારો જોડાયેલા રહેશે તો વિકાસમાં પણ ગતિ આવશે. જો કે રક્ષા ક્ષેત્રે જોજીલા સુરંગ ઘણી મહત્વની. સુરંગના માધ્યમથી સિયાચીનમાં તૈનાત જવાનોને સપ્લાય મળશે. શ્રીનગર, કારગિલ, લેહના રસ્તે હિમસ્ખલનનો ડર નહીં રહે. તો કદાચ આ જ કારણ છે કે ચીન અને પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે. પાકિસ્તાન અને ચીન ભારતની આ રણનીતિથી કાંપી ઉઠ્યા છે. दुश्मन को रोका जा सकता है कि जो ही वो कुछ गतिविधि करता है तो हमारी मोबिलाइजेशन बहुत तेज होनी चाहिए. हमारे मोबिलाइजेशन ट्रुप्स की और इक्विपमेंट की बहुत तेज होनी चाहिए. हमारे ट्रुप्स की मूवमेंट 24/7 365 दिन होनी चाहिए. हमारी सप्लाई लाइन 24/7 365 दिन खुला होना चाहिए. ये तभी संभव है जब हम श्रीनगर से ले 24/7 365 दिन पहुंच सकें. જોજીલા સુરંગનું કામ 2026 સુધી પૂર્ણ કરી દેવાશે. ત્યારબાદ -45 તાપમાનમાં પણ ગાડીઓની આવાજાહી યથાવત રહેશે. શ્રીનગર અને લેહ વર્ષ દરમિયાન એકસાથે જોડાયેલા રહેશે. તમારા માટે જાણવું મહત્વનું છે કે આ સુરંગથી ચીન અને પાકિસ્તાનમાં દહેશત છે. હકીકતમાં જોજીલા સુરંગ અનેક દ્રષ્ટિએ મહત્વની છે. જોજીલા સુરંગ પર્વતથી લગભગ 300 મીટર નીચે હશે. જોજીલા સુરંગની ઊંચાઈ કુતુબ મિનારની ઊંચાઈથી 5 ગણી વધારે. જોજીલા સુરંગની લંબાઈ 414.15 કિલોમીટર. એશિયાની લાંબી સુરંગ પૈકીની એક. આધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ સુરંગ હશે. સુરંગ બનાવવા લગભગ 6,809 કરોડ રૂપિયાનો ખર્ચ. લદ્દાખમાં ચીન અને કારગિલ સેક્ટરમાં પાકિસ્તાન સરહદ પર સામાન પહોંચાડવામાં મદદ. સુરંગ બન્યા બાદ 3 કલાકનો સમય 15 મિનિટમાં પૂર્ણ થશે. સુરંગમાં 80 કિલોમીટરની ગતિથી વાહન પસાર થઈ શકશે. हमारी सप्लाई लाइन 24/7 365 दिन खुला होना चाहिए. ये तभी संभव है जब हम श्रीनगर से ले 24/7 365 दिन पहुंच सकें. तो इसीलिए श्रीनगर ले रास्ता कारगिल के माध्यम से ये खुलना जरूरी है और ले मनाली रोड भी 365 दिन खुलना जरूरी है. જી હા, શિયાળાની ઋતુમાં કારગિલ પોસ્ટ, હથિયાર સહિતની વસ્તુઓ પહોંચાડવામાં સમસ્યા હતી. જોજીલા સુરંગ બન્યા બાદ તમામ ઋતુમાં સરહદ પર સામાન આસાનીથી પહોંચી શકશે. રક્ષાની દ્રષ્ટિએ ભારતની દ્રષ્ટિએ મોટું પગલું, જેથી મોદી સરકાર આ સુરંગને તમામ સુવિધાથી સજ્જ કરવા પર કામ કરી રહી છે. જાણકારી પ્રમાણે સૂચના પ્રસાર પદ્ધતિ, CCTV, સતત વીજ પુરવઠો, ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, સુરંગમાં પ્રકાશની સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા, રેડિયોની સુવિધા, ફાયર અલાર્મ સિસ્ટમ, સેન્ટ્રલ નિયંત્રણ રૂમ, ઇમરજન્સી હેલ્પલાઇન ફોન સુવિધા. માત્ર ચીન નહીં, પરંતુ આ અત્યાધુનિક સુરંગથી પાકિસ્તાનમાં પણ માતમ છવાયો છે. ભારત પોતાની રણનીતિક તૈયારીઓને યથાવત રાખશે. ભારત સરહદ પર નિર્માણ કાર્ય પણ યથાવત રાખશે. કેમ કે એક તરફ પાકિસ્તાન આતંકના સહારે ભારતમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે, તો બીજી તરફ ચીન યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે. દુશ્મનનો દમ નીકાળનાર ટનલ.
3 ઓક્ટોબરે જ પ્રધાનમંત્રી મોદીએ રોહતાંગમાં વિશ્વની સૌથી ઊંચાઈ પર સૌથી લાંબી ટનલનું લોકાર્પણ કર્યું હતું. હિમાલયથી રોહતાંગને લેહની સરહદ સાથે જોડનાર આ પહાડી સુરંગ વર્ષ દરમિયાન કોઈ પણ ઋતુમાં ઘણી ઉપયોગી સાબિત થશે. આ અદ્ભુત ટનલની ઊંચાઈ 10,000 ફૂટ છે. આટલી ઊંચાઈ પર તે દુનિયાની સૌથી લાંબી ટનલ છે. 9 કિલોમીટર આ લાંબી આ પહાડી સુરંગના માધ્યમથી મનાલીથી લેહનું અંતર 46 કિલોમીટર ઓછું થશે. એટલું જ નહીં, રોહતાંગ નજીકથી લેહ સુધી પહોંચવા માટે જે સમય અગાઉ લાગતો હતો તે અંતરમાં 3 કલાકનો સમય ઓછો થશે. આ સુરંગ બનાવવામાં લગભગ 10 વર્ષનો સમય લાગ્યો. ટનલમાં 12 જેટલા હાઈટેક ફીચર્સ લગાડવામાં આવ્યા છે. અટલ ટનલને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને બનાવી છે. આ ટનલની અંદર થોડા અંતરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ટનલને લઈને દાવો કરાઈ રહ્યો છે કે કોઈ પણ વાતાવરણમાં લેહ સુધી સરળતાથી પહોંચી શકાશે. ટનલ એક એવી સુરંગ સાબિત થશે જે ભારે બરફ વર્ષામાં પણ મજબૂતીની ગેરંટી સાથે ઊભી રહેશે. આ સુરંગને બનાવવા માટે એક ટેકનિકની મદદ લેવાઈ છે જેના કારણે વર્ષભર વાહનોનું પરિવહન કરી શકાય છે. હકીકતમાં 1999માં કારગિલ યુદ્ધ બાદ એલએસી સુધી પહોંચવા માટે એક નવા હાઈવેના વિકલ્પની શોધખોળ શરૂ કરાઈ હતી અને આ શોધખોળ દરમિયાન ટનલને નવા રૂટ માટે નક્કી કરાઈ. અત્યાર સુધી લેહ પહોંચવાના 2 રસ્તા હતા, એક શ્રીનગરથી લેહ અને બીજો મનાલીથી લેહ. પરંતુ આ બંને રસ્તા ખરાબ વાતાવરણથી પીડાઈ રહ્યા હતા. ખાસ કરીને શિયાળાની સિઝનમાં ભારે બરફ વર્ષા સમયે આ હાઈવે મહિનાઓ સુધી બંધ રહેતા હતા. આ સ્થિતિમાં ભારતીય સેનાને એલએસી પર તૈનાત જવાનો સુધી હવાઈ માર્ગથી જ સામાન પહોંચાડવો પડતો હતો. પરંતુ અટલ ટનલના નિર્માણ સાથે જ અહીં તે સરળ બની ગયું છે. તો ટનલથી ભારતીય સેના નામાત્ર ઝડપી એલએસી સુધી પહોંચી શકશે, પરંતુ હજારો ફૂટ ઊંચાઈ પર સૈનિકોની જરૂરિયાતનો સામાન પણ કલાકોની અંદર તેમના સુધી પહોંચાડી શકાશે. વર્ષ 2000માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આ ટનલના નિર્માણની જાહેરાત કરી હતી. 10 વર્ષની મહેનત બાદ આ મેગા પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. 32,300 કરોડના ખર્ચે ટનલનું નિર્માણ. કુદરતી મુશ્કેલીઓ પાર કરી બની ટનલ. દિવસ રાત મહેનત બાદ ટનલ તૈયાર કરાઈ. આ સુરંગ બનાવવા માટે મુશ્કેલીઓનો અંદાજો એ રીતે લગાવી શકાય છે કે જ્યારથી આ સુરંગને શેરી નાળાથી નીચેથી નીકાળવામાં આવી છે ત્યારે એક સમય એવો હતો જ્યારે એન્જિનિયરોએ બીઆરઓને ટનલની દિશા બીજી તરફ ડાયવર્ટ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જો બીઆરઓ આ પ્રસ્તાવને સ્વીકાર કર્યો હોત તો ટનલ ઝડપી પૂરી કરી શકાઈ હોત, પરંતુ બીઆરઓએ શેરી નાળાની નીચેથી ટનલ બનાવવા એન્જિનિયરોને સેમ પેટર્ન પર કામ કરવાનું કહ્યું. શેરી નાળું બન્યું સૌથી મોટી મુસીબત. 600 મીટરનું કામ 3.5 વર્ષમાં પૂરું થયું. 16 થી 17 વખત કાટમાળ પડવાની ઘટનાઓ બની. 2016માં મિશન શેરી નાળું પૂર્ણ થયું. આ મેગા પ્રોજેક્ટને બનાવવા એન્જિનિયરિંગ સ્ટાફને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં ઘર પરિવારથી દૂર રહી 150 એન્જિનિયરોની ટીમે અટલ ટનલ તૈયાર કરી. 12 કલાક એન્જિનિયરોની શિફ્ટ. 6 થી 7 મહિના ઘરથી દૂર રહ્યા એન્જિનિયર. 24 કલાક સતત ટનલનું કામ. ટનલમાં બનાવાઈ સ્નો ગેલેરી. આ સુરંગ બન્યા બાદ ન માત્ર 6 મહિના સુધી દેશથી સંપર્ક વિહોણા રહેતા લાહૌલ સ્પીતિના લોકોને ફાયદો થયો, પરંતુ લેહ લદ્દાખની સરહદ તરફ આગળ વધતી દેશની આર્મીને પણ सुरंग बन्या बाद आसानी रहशे। ट्रैवलिंग टाइम जो है वो मनाली और लेह के बीच कॉन्वॉयज का 4 से 5 घंटे तक कम हो जाएगा। यहीं से एक और रास्ता कार्गिल की तरफ निकल जाएगा। इसलिए अटल टनल सामरिक स्थिति से
बहुत ही ज़रूरी और इम्पॉर्टेंट है भारतीय सेना की ट्रुप्स की मूवमेंट और लॉजिस्टिक्स के लिए। હાલ તો બીઆરઓ એટલે કે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન મુશ્કેલીનો સામનો કરી ભારતની આ નવી ટનલવાળા હથિયારને તૈયાર કરી લીધું છે, જેના કારણે ચીન પર સકંજો કસવામાં સરળતા રહેશે, જે સરહદ પર ભારત વિરુદ્ધ સતત નવા ષડયંત્રો રચી રહ્યું છે। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। જોજીલા ટનલનું કામ શરૂ થતાં જ ફરી એક વખત ચીનના પેટમાં તેલ રેડાયું છે। ફરી એક વખત ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગે યુદ્ધની ધમકી આપી છે। શ્રી જિનપિંગે ચીની સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા એલર્ટ આપ્યું છે। ભારતના પરાક્રમથી અકળાયેલા ચીનની યુદ્ધની ધમકી। સરહદ વિવાદ વચ્ચે શી જિનપિંગની યુદ્ધની વાત। પર્વતો પર ચીન કરશે યુદ્ધાભ્યાસ। પાડોશી દેશોની જમીન પર કબજો કરનાર ચીન પર જાણે કે લોહી સવાર થઈ ગયું છે। પહેલા ડોકલામ, બાદમાં ગલવાન અને હવે પેંગોંગમાં પરાસ્ત થયેલું ચીન અકળાઈ ઉઠ્યું છે। ભારત જ નહીં પરંતુ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને તાઇવાનથી મળી રહેલા પડકારથી શી જિનપિંગને હચમચાવી દીધા છે। થોડા દિવસ પહેલા જ અમેરિકાએ જાહેરાત કરી હતી કે તાઇવાનને 3 એડવાન્સ વેપન સિસ્ટમ અપાશે। આ નિર્ણયથી પણ ચીનમાં ખળભળાટ મચ્યો છે। એટલું જ નહીં, શી જિનપિંગની ચીનમાં મજાક ઉડી રહી છે, જેથી ચારે તરફ પોતાને ઘેરાયેલું જોઈ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરી એક વખત દુનિયાને ડરાવવા યુદ્ધની ધમકી આપી રહ્યા છે। चीन के ग्वांगडोंग इलाके के एक सैन्य अड्डे के दौरे के दौरान शी जिनपिंग ने सीधे तौर पर अपनी सेना को लड़ाई के लिए तैयार रहने का हुक्म दिया। शी जिनपिंग ने अपने सैनिकों को लड़ाई के लिए हमेशा तैयार और हाई अलर्ट मोड पर रहने का हुक्म जारी किया। जानकारों की माने तो शी जिनपिंग ये सब कुछ अपनी साख बचाने और राष्ट्रवाद के नाम पर अपनी कुर्सी बचाने के लिए कर रहे हैं। હાલ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સૌથી મોટી મુશ્કેલી ભારતની આક્રમક નીતિ છે। ભારત જે રીતે ચીનને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યું છે, તે શી જિનપિંગથી સહન નથી થઈ રહ્યું, કેમ કે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ 6 મહિનાથી ચાલી રહ્યો છે। ભારત અને ચીને ઘણી ઊંચાઈવાળા વિસ્તારોમાં લગભગ 1 લાખ સૈનિકો તૈનાત કર્યા છે। એટલું જ નહીં, ભારતીય સૈનિકોએ પેંગોંગમાં 29 અને 30 ઓગસ્ટની રાત્રે રક્ષા ક્ષેત્રે મહત્વપૂર્ણ અનેક ચોટીઓ પર કબજો કરી લીધો છે, જેનાથી ત્યાં ભારતીય સેનાની સ્થિતિ ઘણી મજબૂત છે। ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીના જવાબમાં સરહદ પર ટેન્ક અને અન્ય હથિયાર તૈનાત કરી દીધા છે। હિન્દુસ્તાનની આ રણનીતિ ચીન પર ભારી પડી રહી છે, જેથી ચીન ફરી એક વખત યુદ્ધની પોકળ ધમકી આપી રહ્યું છે। ચીની મીડિયાના રિપોર્ટ પ્રમાણે શી જિનપિંગે પોતાના સૈનિકોને કહ્યું છે કે તમારે તમારું મગજ અને શક્તિ યુદ્ધની તૈયારીમાં લગાવવું જોઈએ, સાથે જ તમારે પોતાની ટ્રેનિંગમાં યુદ્ધની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। પોતાની ટ્રેનિંગના માનક અને લડાકુ ક્ષમતા વધારો। ના ગ્વાગડોમાં શી જિનપિંગ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની 40મી વર્ષગાંઠ પર એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા, પરંતુ જિનપિંગે સૈનિકોને વફાદાર, શુદ્ધ અને વિશ્વાસુ રહેવાની અપીલ કર્યા બાદ યુદ્ધની તૈયારીઓ માટે એલર્ટ રહેવાની વાત કરી। ફરી એક વખત પોતાનો એજન્ડા સ્પષ્ટ કરી દીધો છે કે જો ચીન પર મુશ્કેલી આવી તો યુદ્ધના મેદાનમાં સૌથી પહેલા કૂદશે। ये चेतावनी जो है युद्ध के लिए तैयार रहने के लिए, इसका फोकस कहाँ होगा? पहली चीज जो आती है वो है ताइवान।
क्योंकि ताइवान ऐसा देश है जिसको कि असला बारूद देने के लिए अमेरिका ने हाँ भरी है, सेनेट में प्रस्ताव पड़ा है और चीन अपनी धमकियां दे रहा है अमेरिका को कि इसको पारित ना किया जाए। तो इसको देखते हुए हो सकता है चीन ताइवान की तरफ कोई पहल करे। ચીન ભારત સહિત વિશ્વના અન્ય દેશોને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલા આંતરિક મુદ્દાઓમાં ચીનની દખલગીરી બિલકુલ નહીં ચલાવી લે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચીનને પોતાની હદમાં રહેવાની ચેતવણી આપી છે. See, we have made our position on this very clear. Our position has been always consistent. The Union territories of Jammu and Kashmir and Ladakh have been, are, and would remain an integral part of India. China has no locus standi to comment on India's internal matters. We hope that countries will not comment on India's internal matters as much as they expect the same for others. પરંતુ ચીન સુધરી જાય એવું ના બને.